ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 29મું 20 વર્ષના બે હરિભક્તો. સ્વામિનારાયણ હરે સંવત 1885ના પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં મેડીને આગળ ઓટા ઉપર ઢોળિયો ઢળાવીને રાત્રિને સમયે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે શુકમુનિને પ્રશ્ન પૂછ્યો છે. બે સત્સંગી છે, તેની અવસ્થા 20 વર્ષની છે તથા બેને નિશ્ચય, હેત, ભક્તિ, વૈરાગ્ય, ધર્મ તે બરોબર છે, અને તેમાંથી એકને તો પ્રારબ્ધ યોગે કરીને પરણીને સ્ત્રી મળી ને એકને ન મળી ને સાંખ્યયોગી રહ્યો ને એને પણ પરણ્યાની તો ઈચ્છા હતી પણ મળી નહીં. ત્યારે એ બે જણને તીવ્ર વૈરાગ તો પ્રથમથી જ ન હતો, માટે વિષય ભોગમાં બેયની તીક્ષ્ણ વૃત્તિ હતી. તે તીક્ષ્ણ વૃત્તિ ઓછી તે ગૃહસ્થ થયો તેની થાય કે સાંખ્યયોગીની થાય તે કહો. અને વેદ તો એમ કહે છે જે જેને તીવ્ર વૈરાગ્ય હોય તેને બ્રહ્મચર્યપણા થકી જ સંન્યાસ કરવો, ને જેને મંદ વૈરાગ્ય હોય તેને વિષય ભોગની તીક્ષ્ણતા ટાળ્યાને અર્થે ગૃહસ્થાશ્રમ કરવો ને પછી વાનપ્રસ્થ થવું ને પછી સંન્યાસ કરવો. માટે વિચારીને ઉત્તર કરજો. પછી શુકમુનિએ એનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો છે, એ ગૃહસ્થાશ્રમી સારો ને બીજો જે સાંખ્યયોગી તે ભૂંડો. કેમ જે એને તીવ્ર વૈરાગ્ય નથી, માટે એણે વિષયને તુચ્છ ને અસત્ય જાણ્યા નથી, તેમ કાંઈ પોતામાં આત્મનિષ્ઠાની પણ દૃઢતા નથી. તે સારું, એ સત્સંગથી બહાર જાય ને વિષયનો યોગ થાય તો બંધાઈ જાય, ને જો વિષયનો યોગ ન થાય તો સત્સંગની પાછી લાલચ રાખે ને સત્સંગમાં આવે. અને જે ગૃહસ્થ છે તેને 6 મહિને સંતના દર્શન થાય તો પણ સમાસ રહે. માટે મંદ વૈરાગ્યવાળાને ત્યાગ કરવો એ ઠીક નથી. ત્યાગ તો તીવ્ર વૈરાગ્યવાળાને કરવો તે ઠીક છે. અને મંદ વૈરાગ્યવાળો ત્યાગ કરે તો એનો ત્યાગ દેહ પર્યંત નભે નહીં. વર્ષે, 2 વર્ષે, 10 વર્ષે તેના ત્યાગમાં વિઘ્ન જરૂર પડે. ત્યારે શુકમુનિએ આશંકા કરી છે, હે મહારાજ, એ મંદ વૈરાગ્યવાળો ત્યાગી છે. તે સંત થકી ભગવાનના મહાત્મ્યની વાત સાંભળે ને પછી પોતે મનમાં વિચાર કરે તો શું એને તીવ્ર વૈરાગ્ય ન આવે? અને પ્રથમથી જ તીવ્ર વૈરાગ્ય તો કોઈકને પ્રારબ્ધ યોગે કરીને હશે. અને બહુધા તો એમ પ્રત્યક્ષ દેખાય છે જે આને વૈરાગ્ય ન હતો ને પછી થયો, ત્યારે એનું કેમ સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો તો એમ ઉત્તર છે જે પોતાને વિચારે તથા કોઈ રીતે તીવ્ર વૈરાગ્ય થાય નહીં. અને જો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ 4 ગુણે કરીને સંપન્ન એવા જે મોટા સાધુ તેની સાથે એને અતિશય હેત થાય, જેમ ભગવાનની સાથે હેત થાય છે, ત્યારે તો તે જુએ, સાંભળે, બોલે ઇત્યાદિ જે ક્રિયાને કરે તે પોતાને જે મોટા સંત સાથે હેત છે તેની મરજી પ્રમાણે જ કરે. પણ મરજી ન હોય તેવી કોઈ ક્રિયા કરે નહીં. અને તે સંતની મરજીથી બહાર વર્ત્યામાં તેના મનને વિશે નિરંતર ભય વર્તે છે. જો હું એમની મરજી પ્રમાણે નહીં વર્તું તો એ મારી સાથે હેત નહીં રાખે. તે સારું, નિરંતર તેની મરજી પ્રમાણે વર્તે. માટે જો એવું સંત સાથે હેત થયું હોય તો વૈરાગ્ય ન હોય તો પણ એનો ત્યાગ પાર પડે. અને જુઓ ને, આપણા સત્સંગમાં બાઈ, ભાઈ, પરમહંસ એ સર્વેને અમારી ઉપર હેત છે. તો મોટેરી 2-3 બાઈઓ છે તે બરોબર બીજી સર્વે બાઈઓ વર્તમાન પાળે છે. કેમ જે એ મનમાં એમ જાણે છે જે જો અમે ખબરદાર થઈને વર્તમાન નહીં પાળીએ તો મહારાજનું હેત અમારી ઉપર નહીં રહે ને કુરાજી થશે. તથા પરમહંસમાં પણ એમ છે. તથા બીજા જે સત્સંગી તથા બ્રહ્મચારી તથા પાળા એ સર્વેમાં પણ એમ છે. તથા દેશ દેશના હરિભક્ત બાઈ ભાઈ છેટે રહ્યા છે તે પણ વર્તમાનમાં ખબરદાર વર્તે છે. અને એમ જાણે છે જે જો આપણ સારી પેઠે નહીં વર્તીએ તો મહારાજ કુરાજી થશે. માટે અમારે વિશે હેતે કરીને બંધાણા થકા સર્વે ધર્મમાં દૃઢપણે વર્તે છે. પણ વૈરાગ્ય તો કોઈકને થોડો હશે ને કોઈકને જાજો હશે, તેનો કાંઈ મેળ છે નહીં. અને અમે પંચાળામાં મોરે માંદા થયા હતા
ને તેમાંથી જો કાંઈક થયું હોત તો જેમ હમણાં સર્વેની વૃત્તિઓ છે તેવી ન રહેત. ત્યારે તો જે તીવ્ર વૈરાગવાળા હોય તે ધર્મમાં રહે, અને તેની સાથે જ જેણે પોતાના જીવને હેતે કરીને બાંધી રાખ્યો હોય તે ધર્મમાં રહે, તથા જે સત્સંગનો યોગ રાખે ને ભગવાનને અંતર્યામી જાણીને પોતપોતાના નિયમ કહ્યા છે તે પ્રમાણે વર્તે તો ધર્મમાં રહે, અને એ વિના બીજાનું તો કાંઈ ઠીક રહે નહીં. માટે અમે જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો આ અમે કહ્યો તે જ ઉત્તર છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 29મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વિષયનો સંબંધ થયા મોર તો બકરાની પેઠે બીવું, ને સંબંધ થઈ જાય તો ત્યાં સિંહ થાવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ટોપીવાળો મૂંઝાય ત્યારે બંગલામાં જાતો રહે, ને ત્યાં જઈને વિચાર કરે એમ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ પામીને પ્રતિલોમ દ્રષ્ટિ કરીને વિચાર કરવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંગ 3 પ્રકારનો છે, તેમાં વિષયનો સંકલ્પ ન હોય તે ઉત્તમ, ને વાસનાને દબાવીને આજ્ઞામાં વર્તે તે મધ્યમ, ને આજ્ઞા લોપે તે અધમ, ને કૃપાનંદ સ્વામી જેવા તો ભગવાનના સાધર્મ્યપણાને પામેલા, તેથી તેને ભગવાન કહેવાય. પણ એ વાત બીજાને કહેવાય નહીં, સાથી જે કોઈ માને નહીં, ને આ તો વગડો છે તેથી કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આજ્ઞા લોપાય તો પ્રાર્થના કરે છૂટકો થાય, પણ ઉપાસનાનો ભંગ થવા દેવો નહીં. તે આજ્ઞાનું આકરું પ્રકરણ હોય ને કહેશે જે ગિરનાર સોંસરા નીકળી જાઓ તો એ આજ્ઞા પડે તેવી નથી, પણ આજ્ઞા માનીને ગિરનારને જઈને માથું અડાડવું, પછી માગ થાય તો સોંસરું નીકળવું, નીકર માથું અડાડી બેસી રહેવું, એટલે ભગવાન રાજી થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઘર વેચીને ભગવાન ભજવા, કારણ કે દેહ મૂકીને પછી ઘરમાં કોણ રહેનારું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નિદ્રા આવે તો સૂઈ જવું, ને સુરંગ ઉડાડવાની વાત કરી, ને કોઈ રીતે શત્રુ જીતાય એમ ન હોય તો જેમ ટોપીવાળે લડાઈમાં ધોળો દારૂ પાથરીને સામાનું લશ્કર છળથી મારી નાખ્યું, તેમ આપણે છળ કરવો ને મનને જીતવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બીજું એ જે સારા સાથે જીવ બાંધવો, કેમ જે કહેનારા કોઈ ન મળે ત્યારે એ કરવું, ને સુખ્યા રહેવું, ને પોતાની ખોટ કહેવી, ને જે ન સૂઝતી હોય તેઓને કહેવું જે હુંમાં જે વાતની ખોટ હોય તે દયા કરીને તમે કહેજો, એમ રોજ કહેવું. કાં 8 દિવસે, કાં 15 દિવસે, કાં મહિને તો જરૂર કહેવું, કાં જે મહિને તો જરૂર કોઈક ભેગ થઈ જાય. તે ઉપર નામાના વચનામૃતનું કહ્યું જે મહિને ન ચૂકવે તો ભેળું થઈ જાય. આમ ભગવાનને ગમે છે તે ગમતું તમને કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે માયરામ ભટ્ટને હાટ માંડવું હતું, તેનું લેખું કરવા બેઠા ત્યાં તો સવાર થઈ ગયું. પછી તો જળ મૂક્યું જે હજી હાટ માંડ્યું નથી, ત્યાં જ નિદ્રા ગઈ તો માણસું ત્યારે શું થશે. માટે એ તો દીર્ઘદર્શી, એટલે વિચારીને એ માર્ગે ન જ ચાલ્યા. ને આપણે તો એકાંતમાં સ્ત્રી ભેળું રહેવું નહીં, ને એકલી સ્ત્રી હોય ત્યાં ઉઘરાણીએ ન જાવું, ને ભારો ન ચડાવો, કેમ જી એ સર્વમાં કલંક લાગે છે. ને કાળા ખર્યું આવે છે તે ઉપર વચનામૃત જે મુક્તાનંદ સ્વામી જેવો હોય, ને તેને જોગ થાય તો ઉતરતા જેવો રહે કે ન રહે એમાં પણ સંશય છે. ત્યારે આપણો શો ભાર. જેહી મારુત ગિરી મેરું ઉડાઈ, કહો તુડ કહા લેખા માઈ, હો મન હરના ત્રિબન મેં નહીં ચરના. એમ બોલ્યા. આ દેશકાળની વાત કરી તે વિચારીને પગ ભરજો. મોટા સાધુ હો ત્યાં તો એ કહે, પછી આ વિચારજો, નિકટ ઠા નહીં રહે. ને અમારે તો છેલ્લી વારે હવે દિવાળી સુધી સાધુને રાખીને વાતું જ કહેવી છે. પછી દેહ રહો કે ન રહો, પણ ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન આપીને સુખ્યા કરવા છે. ત્યાગ કરે એ ત્યાગી કહેવાય. ને જેણે પદાર્થ રાખ્યા તે મોટા મોટામાં પણ છિદ્ર ઉઘાડા થયા.
ને રૂપિયા નીકળ્યા. તે માટે ધર્મામૃત, શિક્ષાપત્રી ને નિષ્કામ શુદ્ધિ એ 3 ગ્રંથ પ્રમાણે રહેવું ને પાળવું. આ તો કોણ જાણે કેમ રહેવાનું છે. તે તો સારો જોગ છે. અને વળી જે પદાર્થ જોઈએ તે પદાર્થ કોઠારેથી અપાવીએ છીએ, તેણે કરીને રહે છે. માટે ત્યાગ પાડવો એ કાંઈ મીઠો નથી, કડવો છે. મહારાજ પાસે જવું હોય તો વચનમાં રહેવું. તે એક સાધુએ સ્વપ્નનો ઉપવાસ ન કર્યો, ત્યારે મહારાજે ઠોંટ મારીને કહ્યું છે, આ કર્યું તે મારી જીભ ઉપર પગ દીધો ને આ તો તું મારો છો તેથી તને આમ કહું છું, પણ બીજાને ન કહું. પછી તાવ આવ્યો તે 30 ઉપવાસ થયા અને એક જણે જાગરણ ન કર્યું. તે વળતે દિવસે સાંજે વીછીએ ફટકાવ્યો. તે રાત આખી જાગવું પડ્યું એમ વચનનું છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મોરે ઝાઝા માણસ મંદિરમાં નહીં, એટલે હું બાજરો જેટલો કહે તેટલો ઘોડાસારું આપવા ગયો. ત્યારે એક જણે કહ્યું છે, સાધુને લોભતો જો, પોતાને હાથે બાજરો દે છે પણ કોઈને આપવા દેતા નથી. ત્યારે જો એને કંઈ ખબર છે એમ ગમ પડતી નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આ જે સ્વામિનારાયણ તેણે જે કોઈ કચવાવશે કે રૂપમાં નહીં રહે તેનું તો બહુ ભૂંડું થશે ને કાંઈનો કાંઈ નરસું થઈ જશે. માટે કચવાવા નહીં. અક્ષર પુરુષોત્તમ ઉપાસના. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. શતાબ્દી મહોત્સવની જય 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 જય. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ આપણે જે આ સંસ્થા સ્થાપી છે એને ઉપાસનાની વાત જે આપણને સમજાવી છે, એ ઉપાસના બધાને ડળ થાય અને એ કરીને એ પ્રમાણે આજ્ઞા અને ઉપાસના 2 પાંખો કહી છે. કારણ કે 2 પાંખ હોય તો જ ઉડાય. પક્ષીઓ છે 2 પાંખથી ઉડે છે. આપણે પ્લેન બનાવ્યા છે તો પણ એની 2 પાંખો છે. એટલે એ પાંખો છે એ ઉપર જવા માટેની, એટલે આપણે ભગવાનના ધામમાં જવું છે. તો આ 2 વસ્તુની દ્રઢતા આપણા જીવનમાં બહુ જરૂરની છે. એટલા જ માટે એ વાત શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર લઈને પધાર્યા છે અને એ વાત એમને આપણને સમજાવી છે કે ભગવાનની ઉપાસનાની તો એક દ્રઢતા પહેલી થવી જોઈએ અને એ ભગવાનની જે આજ્ઞા છે અને યથાર્થ પાલન આપણે કરવું જોઈએ. ઉપાસના એટલે આપણે કહીએ ને ઉપ આસન. ઉપ એટલે નજીક આસન. ભગવાનની સમીપમાં આપણું આસન થવાનું. આસન એટલે આપણે ભગવાનને ત્યાં પામવાનું. એટલે ઉપાસનાની વાતમાં હમણાં ત્યાં એ વાતમાં સમજાયું છે કે ભગવાનને સર્વોપરી જાણવા. એક તો કે જે ભગવાન આપણને મળ્યા છે એ સર્વોપરી છે, એનાથી પર કોઈ વસ્તુ જ નથી. કારણ એ આખા દુનિયાનું જેને સર્જન કર્યું છે, દુનિયાને અનંત બ્રહ્માંડનું સર્જન કર્યું છે. બ્રહ્માંડો બહુ આપણે કહીએ છીએ ને, આપણે તો એક જ બ્રહ્માંડમાં નાના બેઠા છે, પણ એવા તો અનંત બ્રહ્માંડો છે. એટલા બધા બ્રહ્માંડો છે એને આપણે સમજવાનું છે કે એટલા બધાને સાથે આ ભગવાને સર્જન કરેલું છે. એમાં પશુઓ છે, મનુષ્યો છે, અનેક જાતની આ રચનાઓ છે. ઝાડ પાન, પર્વત, ગુફાઓ, ઝરણા બરના, આ બધાની રચના કરનાર એ પરમાત્મા છે. આપણે આવી રચના કરવા જઈએ તો થઈ શકે એમ નથી. તે ભલે આપણે વિજ્ઞાન વધ્યા છે, પણ જે ભગવાનની કુદરતી રચનાઓ છે એની અંદર આપણે ગમે એટલા પ્રયત્ન કરીએ તો આપણે પહોંચી વળાયું નથી. એટલે ઝાડ પાન, પર્વત, ગુફા, મનુષ્યમાંથી મનુષ્ય થાય, પશુમાંથી પશુ થાય, અને આ પ્રમાણે પક્ષીઓમાંથી પક્ષી થઈ જાય, કીડાઓને બધા ઘણી જાતનો થાય. હવે એ બધી રચના ભગવાને કરી છે અને એમાં કેવી રીતે આપણામાં જીવ આવી ગયો, આપણામાં
માતાના ઉદરની અંદર હતા આપણી આખી આ કાયાનું ઘડતર થઈ ગયું, શરીરનું હાથ પગ બીજું કેવી રીતે ઘડ્યું એ આપણે વિચાર કરીએ ત્યારે ખબર પડે કે એમાં આપણી દૃષ્ટિ પહોંચે એવી નથી. એવું ભગવાને અમૂલ્ય વસ્તુ બનાવી દીધી. આ શરીર જે આપણને આપ્યું છે એ બહુ જ અમૂલ્ય કહેવાય છે, કે એની કિંમત થઈ શકે નહીં. આવી જે વસ્તુ બનાવી છે એ રચના આપણાથી, એ ભગવાને રચના જ કરી છે. માતાના ઉદરમાં આપણે હતા ત્યારે એને હાથ પગ ઇન્દ્રિયો કેવી રીતે થઈ, એ કેવી રીતે ઘડતર કરી, તો ઉતાર આવી મૂર્તિ બનાવી દે આપણને. આ ઘડતર કરીને બધું આવું સરસ નકશી બક્ષી બધું બનાવે. પણ જ્યાં આગળ આપણું કોઈ એક હથિયારો કે બીજું ત્રીજું પહોંચી શકે નહીં એવી જ એને અંદર આ થાય. તો કહેવાનું છે કે પાણીના ટીપામાંથી આખો મનુષ્યનો આકાર બને છે અને આપણે હજારો પ્રકારનું કામ કરી શકીએ છીએ. આપણામાં બુદ્ધિ પણ આપી, મન પણ આપ્યું, ચિત્ત પણ આપ્યું છે, બધું ઘણી જાતની એવી શક્તિ આપી કે જેથી કરીને આપણે ઘણું સારું બધું કાર્ય કરી શકીએ છીએ. તો એવું જે મનુષ્ય અવતાર મળ્યો છે, દુર્લભો માનુષ દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે સાધુ સમાગમ. અહીંયા કહે છે કે આ પ્રમાણે કે દુર્લભો માનુષ, દુર્લભ એટલે કોઈ વસ્તુ કોઈ પણ રીતે આપણે પ્રાપ્ત ન થાય. આપણે ગમે એટલા ઉપાય કરીએ તોય આપણે આપણે વિજ્ઞાનથી બધા આગળ વધ્યા છે, બધી ઘણી આપણી રચનાઓ થઈ છે, ઘણી બધી જાતનો આપણે વિકાસ પણ કર્યો છે. વિજ્ઞાને આપણે વિકાસ ઘણો કર્યો છે કે આપણે બધા જે રોડ રસ્તા લાઇટો ઘણી જાતનું જોઈએ કે આપણે, અને એટલી બધી સગવડ આપણને વધારી છે કે ભારતની વાત અહીં સાંભળી શકે, અહીંની ભારત જાય વાતો. આજે એક ક્ષણવાની અંદર ટેલિફોન કરીને જોડી દીધું. જે અમુક એવા તંત્રો છે તે બધું ત્યાં દેખાય નહીં દેખાય, બધું માણસ કંઈ કંઈ જાતનો બેઠો બેઠો કેટલો મોટો વેપાર કરે એક ઠેકાને બેસીને. એટલે આવી ઘણી બધી રચનાઓ થઈ છે, વિજ્ઞાને આપ્યું છે ખરું, પણ એ ભૌતિક સુખ માટેની વાત છે કે આપણને એમાંથી બધું ભૌતિક સુખ મળે, એનો આનંદ કરીએ, પ્રમોદ કરીએ. પણ ભૌતિક સુખ એ પણ નાશ છે. એ ભૌતિક સુખ કાયમ નથી, સ્થિર નથી, એક આપણું છે ત્યાં સુધી. તો કહેવાનું છે કે એ ભગવાને આપણને આ શરીર છે એનાથી જે આપણે કરવાનું છે એટલું જ કે આપણે આત્મા અને પરમાત્માનું જ્ઞાન, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન જેને કહીએ છીએ, એ જ્ઞાનની દ્રઢતા આપણે કરવાની છે, જેથી કરીને થઈ જાય. તો એ એટલે એ પ્રમાણે આપણે જો સમજણ આવે તો અહીંયા તમારે લિંકન સાહેબ થઈ ગયા, એમને પૂતળું બનાવ્યું છે અને બધા આપણે જુઓ છો કે 15 મિનિટનું ભાષણ હશે કે 20 મિનિટનું જે હોય, આવી રીતે બેઠા હોય છે અને ઊભા થાય અને ભાષણ આપે, 15 મિનિટ પછી બેસી જાય. હવે એ યંત્ર છે એટલે યંત્રથી થાય છે. અને અત્યારે રોબોટો પણ બનાવ્યા છે કે એને કંઈ જેટલું કર્યું હોય એટલું જઈ મશીન કરીને પાછું આવતું રહે. પણ એ એટલું જેટલું એને કર્યું છે એટલું જ, પછી એને આગળ કશું બીજું ના થઈ શકે, જેટલી એને અંતર પ્રમાણે ગોઠવ્યા પ્રમાણે. ત્યારે ભગવાને જે અંતર ગોઠવ્યું છે તો તમે 60, 70, 80, 100 વર્ષ સુધી કર્યા કરો તો વાંધો નહીં. કેટલી ક્રિયાઓ, કેટલી જાતનું બીજું ત્રીજું બધું કરીએ છીએ. તો એવી જે એમની રચના છે એ રચનાને આપણે જો વિચાર કરીએ તો આપણી મતિ મૂંઝાઈ જાય એવું છે. જેને રચ્યું આ જગત જોને જૂજવી જાતનું રહે, જોતાં મૂંઝાઈ જાય મત એવું કર્યું ભાતનું રહે. ભાતનું કર્યું મેં કહ્યું મનુષ્યમાં પશુમાં કંઈ ઝાડ પાન પર્વત ગુફાઓ કેવી બધી રચના કરી, પર્વતો બધા બનાવી દે, એની અંદર કેટલી જાતના ઝાડ વૃક્ષો બીજું ત્રીજું અને બધા મનુષ્યો. તો કહેવાનું શું છે કે એનો વિચાર કરીએ તો આપણા દૃષ્ટિમાં આવે એવું નહોતું. એટલે જ એને આપણે ભગવાન કહીએ છીએ કે આવી જેને રચના રચી છે, જેના પારને આપણે પામી શકતા નથી અને જેને આપણે આ પ્રમાણે એ પ્રાપ્ત કરવા માટે ગમે એટલા પ્રયત્ન કરીએ પામી શકાય એવો નથી, એવા પરમાત્મા છે. એનું આપણા સ્વરૂપનું જ્ઞાન થાય કે ને કે એ છે કરતા છે ને એ જ કરે છે બધું. ભગવાન છે સર્વોપરી. એક તો 4 વસ્તુ સમજીએ તો ઉપાસના દ્રઢ થાય છે કે એક પહેલાં સર્વોપરી છે કે આવ્યું એમનું કાર્ય છે એટલે આ કાર્ય કોઈ કરી શકે નહીં, માટે સર્વોપરી. એટલે એમના થકી જ આ બધું સંત્ર ચાલે છે. આપણે ગમે એટલા કરીએ પણ કરતા તો એ સર્વોપરી છે અને એમની આપણે ઉપાસના કરવાની છે. કે એ ઉપાસના એટલે એક તો સર્વોપરી છે, એ આપણા જીવનમાં દ્રઢ થાય.
પછી એ કરતા છે, ભગવાન જ કરે છે. આ બધું જે થયું છે એ ભગવાન જ કરે છે. આપણે જાણે કે માણસ છે ને મેં કર્યું કરતલ બીજો કોઈ, આદરે અધ્વચર છે હરિ કરે સો હોય. કે કેટલીક વખત આપણે કંઈક આ મેં કર્યું છે પણ એ તો રહેવાનું નથી, સ્થિર નથી, કશું નથી. એટલે આપણે જ કંઈક આ બધું મારાથી કામ થયું, આ બધું મેં કર્યું, પણ તમને બુદ્ધિ ના આપી હોત તો શું કરવાના હતા? આપણી બુદ્ધિથી કેટલું કરી શકવાના છે? બુદ્ધિના પારથી પર પરમાત્મા છે. તો કહેવાનું છે કે જેને રચ્યું જગત જૂજવી જાતનું છે, એમાં મતિ આપણી મૂંઝાઈ જાય એવું આ સરળ કર્યું છે. તો એ ભગવાન છે એને સર્વોપરી આપણે સમજીએ કે એ જ વસ્તુ આપણને આ બધું કરે. બીજું કે પછી કરતા છે ભગવાન, કે જે કંઈ કરે છે પરમાત્મા આપણાથી નથી થતું, આપણી બુદ્ધિથી શક્તિથી કરી શકતા નથી. ભગવાને અંતર મૂક્યું છે એવું આપણને આ થાય. કરતા એ દરેક વસ્તુ એનાથી થાય છે. આપણે જે કરીએ છીએ એ બધાનું કરતા પરમાત્મા છે. માણસ આપણે ગમે એટલું કરીએ પણ ભગવાનની જે રચના છે એવી રચના આપણે કરી શકતા નથી. અને જે કંઈ કરીએ છીએ પણ એમની ઈચ્છા સિવાય થઈ શકતું નથી. ભગવાન જ કરે દરેક વસ્તુ જે કરીએ. કારણ માણસને પોતાના કાર્યનું અભિમાન આવે કે મેં કર્યું છે, પણ આપણે નથી કરી શકતા. અંદર બેઠેલા પરમાત્મા કરે છે. એમની શક્તિથી આપણે કામ કરીએ છીએ. એ બેસીને આપણે પ્રેરણા આપે છે તો આપણે બધું કામ કરી શકીએ છીએ. પણ માણસને એટલે પહેલું એક છે કે કરતા કોઈ પણ કાર્ય તમે કરો તેમાં એ છે. અને ભગવાન જે કરતા હશે સારું જ હશે એ પણ સમજવાનું છે કે એમને જે કંઈ રચના કરી છે સારું, એમાં શંકાનું કારણ નથી. કારણ કે જ્યાં સુધી આપણને આનું જ્ઞાન નથી એટલે આપણને શંકા થાય છે, પણ જે જ્ઞાન થશે તો પછી એને બીજું કંઈ દેખાશે નહીં. તો એ ભગવાનનું કરતાપણું પણ આપણે દ્રઢ કરવાનું છે કે જે આપણાથી થાય છે, જે જગતમાં થાય છે, કે જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાનની મરજી સિવાય કોઈ થઈ શકતું નથી. શ્રીજી મહારાજ કહ્યું મારી મરજી સિવાય સૂકું પાંદડું પણ હાલવાને સમર્થ નથી. આ સૂકું પાંદડું હોય છે આપણે હલાવવા જઈએ તો આપણાથી હલાતું નથી. એક વખત શ્રીજી મહારાજ ગઢડામાં બિરાજમાન હતા અને મહારાજને ત્યાં પહેલાં સુબા હતા વિસનગરના, અને સુવા બહુ દ્વેષી હતા કે આપણા જે સત્સંગી થાય તો એનો દંડ કરે અને તડકે બેસાડે, આવી બધી ઉપાધિ બહુ કરે. પછી શ્રીજી મહારાજને ખબર પડી કે આ સુબા આવી રીતે આપણા ભક્તોને દુઃખી કરે છે, મારે એને જઈને બરાબર સમજાવવું. એટલે મહારાજ જવાની વાત કરી એટલે હરિભક્તો બધાને કાકરડામાં બિરાજમાન હતા, સંતો બધાને વાત થઈ. મારે કે સુબો તો બહુ દ્વેષી છે અને તમે ત્યાં જશો તો તમને પકડીને જેલમાં નાખી દે છે. મારે કે કંઈ નહીં, પણ આપણે ભક્તો દુઃખી છે તેની સહાય કરવા જવું જોઈએ એ મહારાજે વાત કરી. પછી બધાને હતું કે રોકે એટલે મહારાજ રાત્રે ઉઠ્યા એક વખત. રાત્રે ઉઠીને તૈયાર થઈને પોતે ચાલવા માંડ્યા. બ્રહ્મચારી હતા સેવામાં, મૂળજી બ્રહ્મચારી, એ સૂઈ ગયા હતા મહારાજની નજીક સેવામાં જ. એટલે મહારાજ ગયા ઉઠીને ચાલ્યા ગયા એટલે એને ખબર પડી નહીં ઊંઘની અંદર. પછી એકદમ જાગ્યા થોડીક વાર પછી હાંફળા મહારાજને જોયા નહીં, ક્યાં ગયા એમ કરીને બોલવા માંડ્યા. બે વાત કરી દરબારમાં તો કે મહારાજ વિસનગર જવાની વાત કરતા હતા, મારે તે જ રસ્તે ત્યાં ગયા છે. એટલે બ્રહ્મચારી પાછળ ગયા. બ્રહ્મચારી એટલે મહારાજ આગળ થોડુંક ગયા હતા અને બ્રહ્મચારી દોડતા થોડુંક મહારાજને પહોંચ્યા 1 માઇલના. એટલે મહારાજને કહ્યું મહારાજ ના જશો, શુભો આવું છે ને આમ છે. ત્યારે મહારાજે બ્રહ્મચારીને કહ્યું બ્રહ્મચારી શુભો આપણે શું કરીએ કે એ તો આપણે ગમે એટલું કરશું તો પણ આપણે નહીં થાય. એટલે મહારાજે કહ્યું કે આ તમે બ્રહ્મચારી તમે આ જેમ લીમ પાન આ લીમ આ જે પાને આ સૂકું પાંદડું પણ હલાવે, કોણ હલાવે છે? તો કે તો પવન હલાવે. સૂકું પાંદડું તો આપણે હોય ને પવન આવે તો હાલી જાય, તો પવનને કોણ હલાવે છે? તો કે મહારાજ એ તો પવનને તો તમે હલાવો છો. તો પછી જો એ પ્રમાણે છે, અમારી મરજી સિવાય કોઈ વસ્તુ થાય એવી છે નથી, માટે સુબાના કંઈ હાથમાં નથી કે આપણે પકડેને જેલમાં નાખે, પણ ભક્તોની રક્ષામાં જવું છે. પછી મહારાજ ત્યાં ગયા જાય છે અને સુબાને જઈને આમ ત્યાં મળ્યા ને દર્શન થયું, અને દર્શન થયું ને એનું બધું પરિવર્તન થઈ જાય છે અને પછી એ ભક્ત બને છે. અને એ સત્સંગ એટલે કહેવાનું શું છે કે સુબો આવો મજબૂત હતો પણ એ જ મહારાજને પકડવાનો વિચાર કર્યો, પકડી શક્યો નહીં અને બોલે સામેથી સત્સંગ થયો છે. એમ ભગવાનના હાથમાં છે
કે આ જીવને જીવાડવા કે એનું મૃત્યુ કરવું તે ભગવાનના હાથની વાત છે. એ સિવાય કોઈ કરી શકે એવું છે નહીં. તો કહે છે મારે પહેલાં સર્વોપરી સમજવા, પછી કરતા સમજવા, અને ત્રીજું છે તે આ સાકાર સમજવા. ભગવાન સાકાર છે. આપણે જાણીએ કે આ બધી કેટલા લોકો નિરાકારને પણ માને છે કે ભગવાનને આકાર જ નથી. જો ભગવાનને આકાર ન હોય તો આપણો આકાર કેવી રીતે બની શકે? એટલે એ પણ સમજવા છું. કુંભાર છે, માટલા બનાવે છે તો એનો આકાર બને છે. સુથાર છે એ પણ બધું લાકડામાંથી આકાર બનાવે. સલાડ છે પણ આકાર બનાવે છે, મૂર્તિઓ બનાવે, બીજું ત્રીજું જે કંઈ તમે બનાવો છો એ પણ આકાર બનાવીએ છીએ. તો એ જેમ બનાવે છે એમ અનંત કરોડો અબજો માણસોની જે આ બધી રચના છે એ કોઈ અનેક કરતા હોય તો આ બિલ્ડિંગ બનાવ્યું છે. અત્યારે આ તંબુ બેઠા છે આપણે. હવે આ એકદમ આ તંબુ કેવી રીતે થયો કે એનો કારીગર છે, એના માણસ છે, આવીને બધું કરી ગયા. એટલે એ કંઈક આવું બનાવ્યું છે પણ એ બનાવનારનો માણસ હોય તો જ આવું બની શકે. તે સિવાય બનતું નથી. બિલ્ડિંગો કરીએ છીએ 10-10 હો માળનો, પણ એ બિલ્ડિંગ થયું છે પણ એનો બનાવનારો કોઈ વ્યક્તિ છે, એનો એન્જિનિયર છે, તે જાણે છે. તો એ એન્જિનિયરોથી બધું થયેલું છે. એવી રીતે આ જગત આખું જેની રચના કરી છે, અનંત બ્રહ્માંડોની રચના આખી કરી છે, તો એનો કરતાં કોખો હોવો જોઈએ. તે સિવાય બની શકે નહીં. એમ આપણે ભગવાન જો સાકાર છે તો આપણો આકાર પણ સાકાર બની શક્યો છે. એમનો થકી આપણને આ બધો આકાર જે થયો છે એમને એટલે સાકાર ભગવાન સિવાય કોઈ આપણને એ સુખ આવે નહીં. એ સામે ભગવાનની મૂર્તિ છે, એમાં ભગવાન રહ્યા છે. આપણે અહીંયા મૂર્તિઓ બેસાડીએ છીએ, એમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. પ્રાણ પ્રતિષ્ઠાથી ભગવાનનો આવેશ થાય છે અને એમાંથી ભગવાન આપણને આપણી જે ભક્તિ છે, આપણી શ્રદ્ધા છે, તો એમાંથી આપણને ઘણી પ્રેરણાઓ મળે છે. તો કહેવાનું કે સાકાર એક સર્વોપરી કરતા અને સાકાર કે ભગવાન નિરાકાર નથી. નિરાકાર હોય તો કશું થઈ શકે નહીં. આકાર જ જેનો કશો નથી એમાંથી શું થાય? માણસનો આકાર છે તો માણસ કંઈક વસ્તુ બનાવે છે, તો એ માણસને બનાવનાર પરમાત્મા છે. તો પરમાત્માથી આકાર બન્યો છે અને એનાથી આ બધા આપણે આકારને જે કંઈ થયું છે તે પ્રમાણે છે. તો ભગવાન સર્વોપરી કરતા અને સાકાર, અને ત્યાર પછી પ્રગટ. પછી પરમાત્મા છે આ પૃથ્વી પર આવ્યાને ચાલ્યા ગયું નથી. એમનું પોતાનું જે કાર્ય છે એમનું ચાલુ જ હોય છે. આપણું કાર્ય જો આપણા પછી વંશ પરંપરામાં ચાલતું હોય તો પછી ભગવાનનું કાર્ય કંઈ અટકી જાય છે? એ પણ ભગવાન અનંત જીવનું કલ્યાણ કરવા માટે પૃથ્વી પર આવે છે. તો પોતે પધારી અને જે કાર્ય કરી ગયા છે તો એટલા જ માટે શ્રીજી મહારાજને નિષ્કુળાનંદ સ્વામી કહ્યું કે શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક સહજાનંદ સ્વામી કે એકાંતિક ધર્મ જે ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ, ચાર વસ્તુનું આપણે જે ધરતા થાય એનું નામ એકાંતિક કહેવાય. એકાંતિક ધર્મ. તો શ્રીજી મહારાજ એકાંતિક ધર્મ સ્થાપન કરીને એટલે એકાંતિક ધર્મ એટલે એવા સત્પુરુષ આપણને પૃથ્વી પર આપીને જાય છે કે જેથી કરીને કાર્ય થયું છે કે જે ગુણાત્યાન સ્વામી સાક્ષાત પોતે સાથે લાવ્યા અને એમના દ્વારા પોતે કહ્યું કે આવા સંત જે આદર્શ છે કે આજે ગુણાત્યાન સ્વામી એ મારે રહેવાનું ધામ છે અને એ દ્વારા આ બધું કાર્ય કરું છું. તો એ મહારાજે આપણને બતાવ્યા કે એવા સત્પુરુષ છે, એમાં આપણે આત્મબુદ્ધિ કરવાની છે અને એ આત્મબુદ્ધિ કરીને એની પ્રસન્નતાથી આપણા મોક્ષનું દ્વાર આપણું મોક્ષનું કામ થાય છે અને એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે. એકાંતિક એટલે બ્રહ્મરૂપ કે જે આપણે આ મનુષ્ય દેહનો આકારને બધું મનાઈ ગયું છે એને છે નહીં, પણ આપણું અક્ષર એટલે ભગવાનના જે ગુણો છે જેની અંદર એવા સાક્ષાત ગુણાથી એ ગુણો આપણામાં આવે. એમાં જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આદિ જે સદગુણો છે એ આપણામાં આવે કે જે પુરુષની અંદર હોય એનું સેવન કરીએ, એને વિશે આત્મબુદ્ધિ કરીએ તો એના ગુણો આપણામાં આવે છે. અને એ રીતે ભગવાન શ્રીજીમાનું પ્રગટપણું આ પૃથ્વી પર ચાલ્યું આવે છે અને એ દ્વારા કાર્ય થાય છે. તો આ જે સિદ્ધાંત ઉપાસનાનો કહ્યો અને એ ઉપાસના આપણે જો દ્રઢ થાય, ચારેય વસ્તુની દ્રઢતા થાય તો આપણે એ ઉપાસના થઈને ત્યાર પછી ભગવાનની આજ્ઞા, એમને જે આજ્ઞા કરી છે, શિક્ષાપત્રી આપણને આપી છે એ એમની આજ્ઞા છે. એ આજ્ઞા પ્રમાણે જો આપણે દ્રઢ પ્રમાણે વર્તીએ એ કરવાનું છે. અને એ વાત આપણને મહારાજે કહ્યું કે આ ગુણાતીત મારે રહેવાનું ધામ છે ને એમાં તમે આત્મબુદ્ધિ કરશો તો મારા ધામને પામશો. એટલે એ દ્રષ્ટા સમજીને આપણે એમની મન કર્મ વચને સેવા કરવાની છે કે સત્પુરુષની સેવા મન, કર્મ અને વચને આપણે મનથી એમને નિર્દોષ જાણવાના
કર્મે દેહે કરીને એ કેમ કરવાનું, વચને કરીને એમના ગુણગાન ગાવા. આ ત્રણ વસ્તુ આપણે એમનું સેવન કરવાનું છે. જે સત્પુરુષ પૃથ્વી પર છે એમનું મનકચ આપણે જો સેવન કરીએ, એમની પ્રસન્નતા થાય, એમના જે સદગુણો છે, કલ્યાણકારી ગુણો છે એ આપણામાં આવે છે અને એ કરીને આપણે ભગવાનની ભક્તિ કરી ભગવાનના ધામને આપણે પામી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણો જે આ અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન છે, આજ્ઞા અને ઉપાસનાનું જે વાત છે, ઉપાસના મેં કહ્યું એ તે સમજવાની છે, અને આજ્ઞા છે નાની મોટા વચન જે કંઈ મહારાજે આપણને કહ્યું, અને આપણે જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય કહ્યું, ભાઈ આ શિક્ષાપત્રી બધું ઘણું લખ્યું છે, એ બધા પ્રમાણે જો આપણે વર્તીએ તો પછી મહારાજની પ્રસન્નતા થાય. અને એવા સત્પુરુષ આપણે જેને વિશે આપણે જેમને કહ્યું છે આ ગુણાતીત જેવા બધાને કરવા છે, એવા આપણે એ પ્રમાણે એમના જેવી કરીને સેવન કરીને એમની સેવા કરીને, મેં સેવાની વાત કરી કે મન કરવા વચને સેવા કરવાની, તો એ મન કરવા વચને સેવા દ્રઢ કરીને એમને રાજી કરીએ તો ભગવાનની પ્રસન્નતા થાય અને ભગવાનના ધામને પામી શકાય છે. તો આવી આજ્ઞા ઉપાસના સદભાવને પક્ષ શાસ્ત્રી મહારાજ કહેતા કે આજ્ઞા ઉપાસના અને સદભાવ, કે આજ્ઞા અને ઉપાસના બે પાંખો છે એની આપણે દ્રઢતા થાય, અને એ સદભાવ એટલે દરેક આ સત્સંગની અંદર ભક્તો છે, સંતો છે, ભક્તો છે, એને વિશે સદભાવ રહે, કે આ બધાને આપણે એમના પ્રત્યેનો પ્રેમ રહે. તો એ સદભાવને પક્ષ અને એ ભક્તો છે એમનો પક્ષ આપણને દૃઢ થાય. તો આ પ્રમાણે આપણા જીવનની અંદર આ ઉપાસના દૃઢ થઈ કહેવાય, આજ્ઞા ઉપાસના દૃઢ થઈ, અને એ કરીને આપણે ભગવાનને પામવા છે, ભગવાનની પ્રાપ્તિ કરવી છે. તો એવી દૃઢતા સર્વને ભગવાન કરે એ માટે પ્રાર્થના છે.